ભરૂચ જિલ્લાના ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણી 2025માં ઉમેદવારી નોંધાવવાની અવધિ પૂર્ણ થઈ છે, જેમાં સરપંચ માટે 192 ફોર્મ ભરાયા છે, જ્યારે સભ્યોમાં 1055 ફોર્મ ભરાયા છે, જ્યારે પેટા ચૂંટણીમાં સરપંચના 34 અને સભ્યના 133 ફોર્મ ભરાયા છે. ભરૂચ જિલ્લામાં આગામી 22મી જૂનના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટા ચૂંટણી 2025નું મતદાન યોજાનાર છે. 9મી જૂને ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય લોકો મોટી સંખ્યામાં તાલુકા મથક પર ઉમેદવારી પત્ર ભરવા માટે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાની તાલુકા મુજબ પંચાયતની વાત કરવામાં આવે તો 68 ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થઈ હતી, જ્યારે 145 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ અંગે તાલુકા મુજબ વધુ વિગત જોઈએ તો જંબુસરમાં 1 પંચાયતમાં 5 સરપંચ અને 23 સભ્યોએ દાવેદારી નોંધાવી છે. આમોદમાં 7 પંચાયતમાં ચૂંટણીમાં 15 સરપંચ અને 76 સભ્યો નોંધાયા છે. વાગરામાં 5 પંચાયતમાં ચૂંટણી અને 9 સરપંચ અને 59 સભ્યોએ ફોર્મ ભર્યું છે. ભરૂચમાં 15 ચૂંટણીઓ 42 સરપંચ અને 272 સભ્યોએ ફોર્મ ભર્યા. અંકલેશ્વરમાં 16 ચૂંટણીઓ 46 સરપંચ અને 308 સભ્યોએ ઉમેદવારી કરી. હાંસોટમાં 10 ચૂંટણી માટે 18 સરપંચ અને 95 સભ્યો નોંધાયા. ઝઘડિયામાં 6 ચૂંટણીમાં 29 સરપંચ અને 95 સભ્યોએ ફોર્મ ભર્યા. વાલિયામાં 3 ચૂંટણીઓમાં 12 સરપંચ અને 45 સભ્યોએ ફોર્મ ભર્યા અને નેત્રંગમાં 5 પંચાયતની ચૂંટણીમાં 16 સરપંચ અને 82 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. આમ મળીને જિલ્લાના કુલ 9 તાલુકામાં 192 સરપંચ અને 1055 સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જ્યારે પેટા ચૂંટણીઓની સરપંચ અને સભ્યોની વિગતો જોઈએ તો જંબુસરમાં 28 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 6 સરપંચ અને 27 સભ્યો નોંધાયા છે. આમોદમાં 14 પંચાયતની ચૂંટણીમાં 3 સરપંચ અને 11 સભ્ય, વાગરામાં 9 પંચાયતની ચૂંટણીમાં 1 સરપંચ અને 10 સભ્યો, ભરૂચમાં 24 પંચાયતની ચૂંટણીમાં 14 સરપંચ અને 33 સભ્યો, અંકલેશ્વરમાં 11 ચૂંટણીઓમાં 5 સરપંચ અને 10 સભ્યો, હાંસોટમાં 17 પંચાયતમાં 5 સરપંચ અને 10 સભ્યો, ઝઘડિયામાં 24 ચૂંટણીઓમાં 17 સભ્યો, વાલિયામાં 9 ચૂંટણીઓમાં 10 સભ્યો અને નેત્રંગમાં 9 ચૂંટણીઓમાં 5 સભ્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આમ પેટા ચૂંટણીઓમાં 34 સરપંચ અને 133 સભ્યો નોંધાયા છે. જોકે ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેદાનમાં કેટલા ઉમેદવાર ચૂંટણી જંગમાં રહે છે તેનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.